મહીસાગર જિલ્લાના કડાણા સંતરામપુર પંથકમાં મહુડાના ફૂલો બન્યા સ્વરોજગારનું સાધન। ઉનાળાની શરૂઆત થતાં જ મહુડાના ઝાડો પર ફૂલ આવવાનું શરૂ થઈ જાય છે। મહુડાના ફૂલ આવતા જ આદિવાસી સમાજમાં આનંદની લાગણી છવાઈ જાય છે, કારણ કે તેઓ માટે આ ફૂલો માત્ર કુદરતી સૌંદર્ય નહીં પરંતુ આવકનું મહત્વપૂર્ણ સાધન છે। મહીસાગર જિલ્લાના કડાણા અને સંતરામપુર તાલુકાઓમાં મહુડાના વૃક્ષોનું વિશાળ જંગલ વિસ્તરેલું છે, જ્યાં મહુડાના ઝાડો ફૂલોથી ખીલીને વનક્ષેત્રને સુગંધિત કરે છે। આ વિસ્તારમાં વસવાટ કરતી આદિવાસી જનતા મહુડાના ફૂલ એકત્ર કરીને તેનું શુષ્કીકરણ કરે છે અને પછી વેચાણ દ્વારા આવક મેળવતા હોય છે। મહુડાના ફૂલ રાત્રિ દરમિયાન ઝાડ પરથી પોતે પડે છે, જેને સ્થાનિક લોકો સવારે વહેલી સવારે વીણી લાવે છે અને સાફ સૂકાની જગ્યાએ વાળીને સૂકવવામાં આવે છે। આ ફૂલો પછી બજારમાં વેચવામાં આવે છે, જેના દ્વારા પરિવારના નાનાથી મોટા દરેક સભ્યના જીવનનું ગુજરાન ચાલે છે। મહુડાથી બનતા અન્ય પેદાશો જેમ કે લાટો, દારૂ, ઓઇલ વગેરે પણ આદિવાસીઓ માટે આવકનું એક સશક્ત સાધન બની રહે છે। આ વર્ષે મહુડાના ફૂલની સારી પાક આવતા આદિવાસી સમાજમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। ગામના દરેક વ્યક્તિ, છોટા મોટા, યુવાન કે વૃદ્ધ, મહુડાના ફૂલો એકત્ર કરવાનો મહેનતભર્યો કાર્ય કરી પોતાનું જીવન પરિવર્તન કરે છે। રિપોર્ટર જયેશ ડામોર, મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ચેનલ, મહીસાગર।